મિત્રો ફાઇનલી અત્યારે વિહાનભાઈ ફડાફડી બોલાય, હાલો ફડાફડી, ઓ વિહાન ફડાફડી, હાલ પાણી ઉડાડ. હા કાઈ જો અત્યારે મિત્રો ફાઇનલી અત્યારે રવ આ બીજી રવ બે રવ, ઓ માય ગોડ બબ્બે રવ આવી ગઈ. મિત્રો ફાઇનલી અત્યારે વિહાનભાઈ કાઢી રહ્યા છે રવ. રવ કહેવાય કે શું કહેવાય? રવત કહેવાય. હા કાંઈ રવત કહેવાય. વિહાન બટકા કરવા મળ્યો છે, જોઈ શકો છો ભાઈ, ફૂલ બાકાજી કી. હાલો રેડ મિત્રો, આ મેં મેલેલ હો આવ્યું જો આમાં પાછું મેંઢું. મિત્રો આમ તમે ખાલી મેંઢું જો, નાનું આમતું છે પણ બહુ મસ્તીનું છે. બીજા કમડોળમાં આવ્યું કાંઈ બીજા કમડોળ હાલ આવ્યું એ જ કરીએ. મિત્રો આમ જઈએ, આ કાલે કઈ આ બીજી અને ફોનજી ટાઈગર ઝીંગા. આ શું છે મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવજો. આ કાંઈક રેડ્યું છે અમને રસ્તામાં લઈ હાલ્યા હતા, રસ્તામાં લઈ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેવાનું. કારણ કે જો આપણા વિડીયો જોતા મજામાં જોઈએ તો આજ ઘણા સમય પછી એને મારા કલેજો આપણો વિડીયો આવશે, તો સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો કલેજો વાત છે ને આપણે મીઠાવાણીના કોકરા મારવાના છે, એથી ગટરમાલી મારવાના છે, ઝાડ ને એવું બધું છે ને. હું વિહાનભાઈ સિંહ આજ આવેલા, તો વિડીયો મેં સુધી બના રહેજો. કોકરા મારવાના છે, કોકરા પકડવાના, જે આવે એ રવ આવે તો રવ, કોકરા બોકરા પછી શું કહેવાય બીજું વગેરે વગેરે આવે એ પકડવાનું છે. તો એન સુધી બના રહો. હાલો તો મળીએ તમને ફાઇનલી એને આવી જાય ને તો મળી. તો અત્યારે વિહાનભાઈ શું કહે છો? વિહાનભાઈ કાયદા ટીટોળિયા ઘાણી કરે છે ને બસ આ છે. તો પેલા નાખી દઈ, હાલો બતાવું તમને બન્યા રહે. તો અત્યારે છે ને હવે નાખવા જઈએ આપણે આપણું ઝાડ. જો અત્યારે છે ને પ્રક્રિયા કરીએ તો એને સુધી જોતા રહો કેવી રીતનું ઝાડ નાખ્યું. ઉભો રે હાલે એ મૂકી દે. કેસ પકડે છે કાંઈ પકડાઈ જા એ બસ થોડું કે ઉઠો છે. કાંઈ મૂકી દીધું છે હવે ઝાડ. હવે ઝાડ હે ને મૂકી દીધા પછી હવે રાખવાનું છે 10-15 મિનિટ આમથી ઉડકાડતા આવ્યા. એ તમને બતાવી ઉડકાડી કેવી રીતના બનાવે છે. મિત્રો ફાઇનલી અત્યારે હવે વિહાનભાઈ ફડાફડી બોલાય, હાલો ફડાફડી, ઓ વિહાન ફડાફડી, હાલ પાણી ઉડાડ. હા કાંઈ જો અત્યારે વિહાન ઉડાડે ફડાફડી પાણી ભાઈને સુઈ દીધી છે કે કારણ કે અમે આપણું ઝાડ હોય ને જો તું કોકરું ન આવે તો કાંઈ મજા ન આવે. મિત્રો ફાઇનલી અત્યારે રવ આ બીજી રવ બે રવ, ઓ માય ગોડ બબ્બે રવ આવી ગઈ. ઘડીક મૂકી દીધું તો હાલ કા અરે એ કાઢ લે રવ, એ કાઢ લે, કાઢી લેલા હાલ તો રેવા દે. શું છે હાલો થઈ ગયું ભાઈ, કમડોળનું થઈ ગયું કાંઈ. તો મિત્રો હવે ફાઇનલી અત્યારે વિહાનભાઈ હવે ખેંચી રહ્યા છે આપણું ઝાડ, કે ઝાડમાં એ આવી એને વીજી ને જોઈ આવ્યા હો ભાઈ કોકરા જો કોક. હા બે રવ ત્રણ. તો મિત્રો ફાઇનલી એટલું શાક આવ્યું છે આપણા ઝાડમાં. નાના નાના બચ્ચા કોકરાના છે, રવ છે. જો રવું ખાવી હોય તો કમેન્ટ કરજો, આપણે ભાઈ રવું તમને ખવડાવવામાં આવશે ફ્રીમાં. કાંઈ ફ્રીમાં હો, આનું શાક પછી 1 નંબર શાક થાય. મિત્રો ફાઇનલી અત્યારે વિહાનભાઈ કાઢી રહ્યા છે રવ. રવ કહેવાય કે શું કહેવાય? રવત કહેવાય. હા કાંઈ રવત કહેવાય.
હાલો નીકળી ગયો રોજે માણ હા વી નો એને મમરા ભરી દે તારા પાછા કાઈ જોઈ લે વી અહીંયા કાઢી નાખી મિત્રો ફાઇનલી અત્યારે અમે દરિયામાં પહોંચી ગયા ને બહુ મોડું થઈ ગયું દરિયામાં અમારે જોવો બહુ મોડા આવ્યા છે ને વિહાન ભાઈને મેં કીધું ઘડીક ઉતાળ રાખીને આ રવ જો ભાઈ હારી કરી રહ્યા છે આવી રીતની રવ હારી કરવાની છે રવના બટકા કરવાના છે 3-4 બટકા કરી નાખવાના છે પછી કમડળ લાવ્યા છે 5 કમડળ લાવેલા છે ભાગને ઉડાવ્યા પાણી લેવા કોટી બોટીને જો ભાઈ ત્યારે વિહાનભાઈને કીધું ઉતાળ રાખો જલ્દી તો આપણે હે ને નાખ દઈ કમડળ તો ભાઈ ઉખડી રહ્યા છે ભીંગડા જેવા તેવા જ ભીંગડા ઉખડવાના એટલે કૈસલો બૈસલો આવે તો ખાઈને ન જાય વિહાન એમ રાખજો વિહાન બટકા કરવા મળ્યો છે જોઈ શકો છો ભાઈ ફૂલ બાકાજી કી હાલો રે મિત્રો ફાઇનલ હવે વિહાને તો ગલોફું મોટું પરવી નાખ્યું અને ભાઈ બાંધી રહ્યા છે બાંધે તો કાંઈ જો આવી રીતના બાંધવાનું છે ભાઈને શીખામણ દેવી પડે ભાઈને શીખવાડી દેવાનું છે બધું અરે વાહ વિહાન મિત્રો કંઈક આવ્યું કમળમાં આજ તારી મેંઢું આમ જો કેવડું મોટું કાંઈ બધા આવી ગઈ મેંઢું આવ્યું મેંઢું પૂરા થઈ ગયો મિત્રો કેમ્પલ ગાઈસ કાંઈ ઘટે ડેન્જર 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 મજા આવી ગઈ કાંઈ વેલો વેલો થયો મિત્રો હવે ઝોન છે કમળલ બીજા બે કાંઈ હે ખબર નહીં એ કાંઈ ને કાંઈ મિત્રો આ મેં મેલેલ હો આવ્યું જો આમાં પાછું મેંઢું હાલો આપણું કામ કરી દઉં પાછું આવ્યો મજા આવી ગઈ હાલો હવે ઠેલી નાખ દઈ મિત્રો આમ તમે ખાલી મેંઢું જો નાનું આમતું છે પણ બહુ મસ્તીનું છે બીજા કમડળમાં આવ્યો કાંઈ બીજા કમડળ હજી અહીંયા છે હાલો જોઈ હાલો હટાવો જો લે નાખવું ને આવો ને પાસે નાખો હાલો જોઈ નાખી હાલો આમાં એક સોટી જા પાછું હાલો હક દીયા પાણી આવી ગયું દેખાડો કરીને આમ તમે ખાલી લોટ તો કેવા વળે મસ્ત મજાના લોટ વળે છે મિત્રો ઓ માય ગોડ વન્ડરફુલ કાંઈ નહીં મિત્રો હાલો હવે તમે લોટ કેવો વળે ઓ માય ગોડ અહીં ચાટા ઉડે તો મિત્રો આમ જો કઈ લાગે આમ તો કંઈક આવ્યું તો ઉતર મેલી દીધું કમરો સીધું તો મીરા પાછા બી આવ્યા છે એમ કમરો જોવા અને આમ જો વિસર્ગ આવે જોવે છે આમ લોટ તો કેવા આવે ડેન્જરસ કંઈક આવ્યું બબ્બે એક શિયાળવી આવીને ખોંડી આવી શિયાળવી હા પડી ગયું આ હલવાજી કાં મિત્રો જો સૂંધી નાખી વિચાર કે એવા તો જીવે છે મિત્રો કામ ચાલ જોવા ને હાલ આવી વાત કરી પ્લીઝ કરીએ પ્લીઝ આમ કરી કેમ પણ આવ્યું ને કાંઈ જોઈ લો મિત્રો વિશાલ કા બીજું કમરો જોવે છે આખરે આમાં જોઈ મેંઢું આવ્યું અને હવે આ જોવે છે યાર પવન ઓલો મોજા કેવા ગાં છે ઓ કુછ નહીં આ યાલ ખરે મિત્રો આમ જો શું આવ્યું ખબર છે નાલ ખરે નાનું આ હું મેંઢું છે નહીં ક્યાં છે આ એક ટાઈગર હોન્ડ જે આવ્યા છે કાદાકડી આ કાદાકડી બે કાદાકડી અહીં જો જો કામ મિત્રો આમ જોઈ લો આ એક કાદાકડી આ બીજી અને હોન્ડ ટાઈગર ઝીંગા નવી સિક્કા બદલે નહીં ને કંઈક આવ્યું હોય વિશાળ કંઈ
શું આવ્યું તો મિત્રો કસલી આવી કસલી કસલી આવી લે તમને કીધું ને આમ એ નવી જગ્યા બદલાઈ તમને ખબર નહીં હોય સાલુમાં નવા જગ્યાએ બદલી જાય કારણ કે ફેર ના પાણી આવી ગયું થડાથડી જોવો કાંઈ કેવી દોડ એટલે હું ઠેલી જ ને લે જોય કાઢો ને વહી ગયું તો મિત્રો આમ જો વિશાલ કહે ને લીંગા ભાંગને ખા ટડાટડી તડાતડી તો મિત્રો અત્યારે વિશાલ કહે ને હંધુ છોડવા માંડ્યા છે ને આમ જો બાકાજી ફૂલ બોલાવી રહ્યા અને કંઈ બીજું આવ્યું ને તો હવે ઘરે ભાગવું અને જોઈ કેમ પણ કાંઈ દરિયો ભરાઈ ગયો ને એમાં પછી નો આવ્યો અમારે મોડું થઈ ગયું નકર પાળો પાટ જ મેંઢાનો તો મેંઢા તો આવી જશે બાકી મજા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફૂલ બાકાજી તો બોલાવી જ દે એમ આવી નહીં જો વસૂલ તો કરી દો તો મિત્રો આમ જો વિશાલ કહે શાક કાઢે બાંધે કાઢે હાલો કાઢે નાખો હટમ ઠલવી નાખો કેમ પણ મુરે તું ભાગતા બસ કાંઈ જેટલું આવ્યું છે ત્રણ મેંઢિયું આવ્યું મેંઢિયું અને ત્યાં જવું છે ભાગે કચવી નાખી છે આવું છે તો મિત્રો વાત કરીને તો દોરીને થાકી ગયા લાંબા લ જકા થઈ જાય પગ ને એવું બધું દુખવા મળ્યું અને દોરવાની તો મોજો આવી ગઈ ને દરિયામાં મોજો એવો થઈ ગયેલો છે તમે વાહે જોઈ શકતા હશો કેવો મોજો છે એમ અને એને દોરીને લાંબા લ જકા થઈ ગયા ત્રણ મેંઢા આવ્યા એક કેટલી આવી બીજા નાના બચ્ચા આવ્યા છે કાદા કીડુના કોંઢિયા આવ્યા એક શાળીનું બચ્ચું આવ્યું એવું બધું આવ્યું આસો ને દૂસો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને હવે હું બોલીને થાકતો જાઉં છું પાછો અને એક નાનું અમથું બચ્ચું કંઈક બતાવે છે વિહાનભાઈ હે ને અમે આવતા હતા ને આમથી ઓલી બાજુ આવતા હતા ને પાણીના લોઢમાં આપણને એમ કહેવાય કે કંઈક મળ્યું છે જો બતાડી જાઓ વિહાનભાઈ તો કાંઈ શું છે વિહાનભાઈ બોલો આ શું છે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો આ કાંઈક રેડ્યું છે અમને રસ્તામાં હાલ્યા હતા રસ્તામાં નહીં દરિયામાં મિત્રો ગૂગલમાં સર્ચ માર્યું હતું એનું બોલવા આવ્યું શાર્કનું ઈંડું આવ્યું ગૂગલમાં અહીંયા બેઠા સર્ચ માર્યું ને શાર્ક માછલીનું આવ્યું છે હવે આ શું હોય કોને ખબર તમે કમેન્ટ કરી દેજો તો મિત્રો આ તમારે જોતું હોય ને તો કમેન્ટ કરી દેજો શું છે એમ હાસું હોય ને તો લઈ જાજો આપણે જીત જવાનું છે તો હાંચવીને રાખશું હવે ઘેરે લેતો જાણશે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દો નવા આવ્યા હોય તો હું કરવાનું હોય ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં બધાને બાય જય માતા બાય